નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત ડાયમંડ બુર્સની 250 ઓફિસોનું આગામી અષાઢી બીજે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 17 ડિસેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. જો કે કામકાજ કરવા માટેનું વાતાવરણ તૈયાર ન થયું હોવાથી હજી સુધી સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીઓએ ઓફિસો લીધી હોવા છતાં ધંધો શરૂ કર્યો નથી. સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે 18 એપ્રિલે સુરત ડાયમંડ બુર્સની કમિટીની ટીમ મુંબઈ પહોંચી હતી અને ભારત ડાયમંડ બુર્સમાં મુંબઈના હીરાના વેપારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારે 7 જુલાઈએ આવતી અષાઢી બીજે એસડીએમ ઓફિસો શરૂ કરવાનું નક્કી કરાયું હતું. ધર્મનંદન ડાયમંડ્સના ચેરમેન અને સુરત ડાયમંડ બુર્સના મીડિયા કન્વીનર લાલજી પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સની 250 ઓફિસ તૈયાર થઈ ગઈ છે. આ 250 ઓફિસોનું અષાઢી બીજે એક સાથે ઉદ્ઘાટન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.